જય શ્રી કૃષ્ણ, જય અન્નપૂર્ણા। હું આજે લઈને આવી છું અલગ રીતે આપણે ગુલાબજાંબુ બનાવવાના છે કે ફરાળી ગુલાબજાંબુ બનાવ્યા છે આપણે। તો એના માટે આપણે જોઈ શકો તો એકદમ સોફ્ટ ગુલાબજાંબુ આપણા તૈયાર થયા છે। તો આપણે આજે આલુમાંથી ગુલાબજાંબુ બનાવવાના। તો મેં અહીંયા 2 બટાકા લઈ લીધા હતા, એને બાફીને તૈયાર કરી લીધા છે। 2 થી 3 નંગ જે ક્વોન્ટિટીમાં તમારે બનાવવા હોય એ, અને બધા ગરમ ગરમ આપણે એને મિક્સ કરી દેવાના છે। અને એની અંદર આપણે દૂધનો પાવડર ઉમેરવાનો છે, મિલ્ક પાવડર ઉમેરવાનો છે। તો મેં અહીંયા 2 પેકેટનો ઉપયોગ કર્યો છે। 1 ચમચી આપણે ઘી ઉમેરીને બધી મિશ્રણને સરસ રીતે સોફ્ટ તૈયાર કરી દેવાનું છે કે એમાં ગાંઠ ના રહે। જો એકદમ સરસ તૈયાર થયું છે। હવે એની આપણે નાની નાની ગોળી તૈયાર કરી લઈશું, તો ફાટે નહીં એવી રીતે। અને આ ગોળી એકદમ સરસ રીતે તૈયાર થઈ જાય છે તરત જ। જો હવે આવી રીતે આપણે બીજી ગોળી પણ બધી તૈયાર કરી લેવાની છે। અને આપણે ગોળી તૈયાર કરીએ ત્યાં સુધીમાં હું ચાસણી તૈયાર કરી દઈશ। તમે અહીંયા એક તપેલી મૂકી દીધી છે, કોઈ પણ વાસણમાં તમે ચાસણી તૈયાર કરી શકો છો। મેં અહીંયા 1 ગ્લાસ જેટલું પાણી ઉમેર્યું છે। જે રીતે આપણે ગુલાબજાંબુ બનાવવાના એ રીતે આપણે ચાસણી તૈયાર કરવાની છે। એની અંદર મેં અહીંયા 1 નાનું બાઉલ કાચનું ખાંડ ઉમેરી છે, બધાને ગરમ થવા દેવાનું છે। હવે ચાસણી આપણી ઉકળી ગઈ છે, એની અંદર એલચી ઉમેરીશું ફ્લેવર માટે। આજે આપણે પહેલાં ગુલાબજાંબુ બનાવીએ છીએ એના કરતાં પણ ટેસ્ટ આનો સરસ આવતો હોય છે બટાકાના ગુલાબજાંબુનો। તો આપણે જે કઢાઈ મૂકીને એમાં અંદર ઓઇલ ઉમેરી લીધું છે। તો આપણે ઓઇલ ઉમેરીને ઓઇલને ગરમ થવા દઈશું, મીડિયમ એમાં ગરમ થવા દેવાનું છે। હવે એની અંદર જે આપણે ગોળી ગુલાબજાંબુની તૈયાર કરી છે એ ઉમેરી દેવાની છે, અને ધીમે તાપે એને થવા દેવાની છે। અને એકદમ આપણે તરત જ ફેરવવાની નથી ને, તે સોફ્ટ હોય છે એટલે તૂટી જાય છે। ધીરે ધીરે જો ધીરે ધીરે આપણે એને થવા દઈશું। જો તો તમે પણ આવી રીતે ઘરે બનાવીને કેવી રીતે બને છે, કેવા બને છે એનો ટ્રાય કરીજો, અને જરૂરથી મને કમેન્ટમાં લખજો। તો જો આપણા ગુલાબજાંબુ તૈયાર થઈ ગયા છે, અહીંયા ચાસણી પણ તૈયાર છે, તેની અંદર આપણે ઉમેરી દઈશું। એવી જ રીતે બીજા ગુલાબજાંબુ પણ આપણે તૈયાર કરી લઈએ। એ બધા જ ગુલાબજાંબુ આપણા સરસ રીતે તૈયાર થઈ ગયા છે। જો તમને મારો વિડીયો પસંદ આવ્યો તો લાઇક કરો, શેર કરો અને કમેન્ટ કરવાનું ભૂલતા